નવસારીમાં હવે પાણી ધીમે ધીમે ઉતરી રહ્યું છે, પરંતુ પાણી ઉતર્યા પછી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે દરેકને ચોંકાવી રહ્યા છે. ઘણા લોકો હજુ પણ પોતાના ઘરોમાં પરત જઈ શકતા નથી. તો હાલ નવસારીની સાચી સ્થિતિ શું છે, ચાલો સરળ ભાષામાં સમજીએ. છેલ્લા થોડા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નવસારીમાં અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક ગામો અને શહેરોના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હવે સારા સમાચાર એ છે કે ઘણા વિસ્તારોમાં પાણી ઉતરવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ હજુ પણ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલું છે અને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પૂરના કારણે ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. લોકોના ઘરનો સામાન, વાહનો અને દુકાનોને પણ નુકસાન થયું છે. હવે પાણી ઉતરતા લોકો પોતાના ઘરોની સાફ સફાઈ, નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. સરકારની ટીમો NDRF, SDRF અને સ્થાનિક પ્રશાસન સતત રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યાં જરૂર છે ત્યાં ખાવા પીવાનું અને જરૂરી વસ્તુઓનો પણ પહોંચાડવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ વીજળી અને રસ્તાની સમસ્યા પણ જોવા મળી હતી. જો કે હવે ધીમે ધીમે પરિસ્થિતિ સામાન્ય બનવાના પ્રયાસો ચાલી રહ્યા છે, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું તે જરૂરી છે. હવામાન વિભાગે હજુ પણ આગામી કલાકોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. એટલે નદી, તળાવ કે પાણી ભરાયેલા રસ્તાઓ પાસે જવાનું ટાળો અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરો. સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ દરેક વિડીયો સાચો હોય એવું જરૂરી નથી. કોઈ પણ માહિતી શેર કરતા પહેલા તેની ખાસ ખાતરી જરૂરથી કરો. હાલ માટે નવસારીમાં સ્થિતિ પહેલા કરતા સુધરી રહી છે, પરંતુ હજુ પણ સંપૂર્ણ રીતે સામાન્ય કહી શકાય તેવી સ્થિતિ નથી. આશા રાખીએ છીએ કે ખૂબ જ જલ્દી તમામ લોકોનું જીવન ફરી સામાન્ય બની જાય.